નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતનું જે ભાવિ ઘડનારા આપણા શિક્ષકો છે, આંગણવાડી બહેનો, એ પાયો છે બાળકને, ગુજરાતના બાળકને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેનો સૌથી મહત્વનો પાયો છે. એક તો શિક્ષણ અને બીજું આરોગ્ય. આ બંને રીતે આ અત્યંત મહત્વની બાબત છે. છતાં પણ એમની કેટલીક માંગણીઓ છે, માંગણીઓ ન સ્વીકારાતા હોવા સરકાર સાથે 27 જેટલી બેઠકો કરી છતાં એની માંગણી સ્વીકારવામાં ન આવી. અને એટલા માટે આજે આંગણવાડી બહેનો પોતે રજા મૂકીને પોતાનો પગાર જતો કરીને હડતાલ પર ઉતરી ગયા છે. અને આજના જે પ્રાથમિક અહેવાલો આવી રહ્યા છે કે 26 જિલ્લાઓના લગભગ 80,000થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર સજ્જડ કામથી અળગા રહ્યા હતા. અને આમ તો કુલ બધા થઈને જે બહેનો જે છે એ હવે બીજા જે નથી જોડાય એ આવતીકાલે પણ જોડાવાના છે. તો આ સળંગ 3 દિવસ સુધી ચાલવાની છે. કુલ આમ તો જોવા જઈએ તો લગભગ 1,06,000 જેટલા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છે અને એ બધા આજે હડતાલ ઉપર છે. અને એટલા માટે એમની કેટલીક જે માંગણીઓ છે એ માંગણી શું છે આપણે અરુણભાઈ સાથે વાત કરીશું. અને એ જે આગેવાન છે અને યુનિયન જે છે એ એમની સાથે જોડાયેલા છે. તો આપણે પેલા એમની સાથે વાત કરીએ. અરુણભાઈ, આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. આજે આંગણવાડી બહેનો આજે હડતાલ ઉપર, આમ તો પગાર જતો કરીને પણ હડતાલ ઉપર આવ્યા છે પોતાની કેટલીક જે માંગણીઓ જે છે એ માંગણીઓના સંદર્ભમાં. તો શું આજે પરિસ્થિતિ કેવી છે હડતાલ અને શું છે માંગણીઓ, એની વાત કરશો આપ જરા? ચોક્કસ. નમસ્તે દર્શક મિત્રો. સર્વપ્રથમ તો હું દિલીપભાઈને અભિનંદન આપીશ કે ગુજરાતની છેવાડામાં જીવતી, અત્યંત મુશ્કેલી વચ્ચે જીવતી અને સરકારનું પાયાનું કામ કરતી આ બહેનોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમને બોલાવ્યા છે અને દર્શક મિત્રો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તે બદલ ફરીવાર દિલીપભાઈને હું અભિનંદન પાઠવું છું. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. સૌ પ્રથમ માગણીની વાત કરું તે પહેલા, આજે ગુજરાત સરકાર કુપોષણ સામેની મોટી મોટી વાતો, અખબારોમાં કરોડો રૂપિયાની જાહેર ખબરો આપે છે અને એવું પણ જાહેર કરે છે કે કુપોષણનો દર ઘટાડવામાં સરકાર ખૂબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે. પ્રથમ દર્શક મિત્રોને કહીશ કે સરકાર કેવી ગંભીર છે તે હકીકત ઉપરથી તો આપને ખ્યાલ આવશે. વર્કરો જ્યારે કોઈ માગણી માટે નીકળે ત્યારે બાળકોની ચિંતા થાય છે તેવો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ આજની સ્થિતિની વાત કરું તો આંગણવાડીમાં જે બાળકોને આ 1 લાખ આંગણવાડી વર્કર બહેનો સાચવે છે અને તેને પોષણ આહાર આપવામાં આવે છે, આ પોષણ આહાર ના જે બિલો એટલા માટે કે આંગણવાડી વર્કર પ્રથમ પોતાના નજીવા પગારમાંથી આહારનો ખર્ચ કરે છે, બજારમાંથી વસ્તુઓ લઈ આવે છે અને ભોજન તૈયાર કરીને આપે છે. તે બિલો 5 મહિનાથી આ આંગણવાડી વર્કરોને સરકારે આપ્યા નથી. સરકારને બાળકોની ચિંતા કેવી છે એની ઉપરથી, આ હકીકત ઉપરથી સાબિત થાય છે કે જાહેરાતોમાં અને સ્ટંટબાજીમાં રસ છે, પરંતુ પાયાની વાતમાં એમને રસ નથી. બીજું એથી વધારે મહત્વની બાબત, કુપોષણ સામે લડવું હોય
તો જે બાળકોને ભોજન આપવાનું છે, જે બાળકોને નાસ્તા આપવાના છે, તેને માટે સરકારે 2018ના વર્ષમાં ભાવો નક્કી કર્યા. આંગણવાડી વર્કરે બજારમાંથી ચણા લઈ આવવાના, આંગણવાડી વર્કરે બજારમાંથી તેલ લઈ આવવાનું, હળદર લઈ આવવાનું, મરચું લઈ આવવાનું, મસાલા લઈ આવવાની, દાળ લઈ આવવાની. આ બધા ના દરો સરકારે 2018માં નક્કી કર્યા અને આજે 2026 થઈ અને 26 હોવા છતાં આજે સરકારે ઈ પોષણના દરો, જે આહારના દરો છે તેનો વધારો પણ કર્યો નથી. આજે મગની દાળ 60 રૂપિયા મળતી હતી તે આજે 120 રૂપિયા મળે છે. ચણાની દાળ જે 40 રૂપિયા મળતી હતી તે 60-70 રૂપિયા મળે છે અને તમામ વસ્તુઓના ભાવો મરચું, હળદર સહિતના તે વધી ગયા છે. પરંતુ સરકારને બાળકોની ચિંતા નથી અને ફરજિયાત આંગણવાડી બહેનોને કહેવામાં આવે છે કે તમે નાસ્તો આપો, જમણવાર આપો અને પાછા રોજે રોજ ઇન્સ્પેક્શન કરીને આંગણવાડી બહેનોને દબાવવામાં આવે છે. એટલા માટે અમે પહેલી વાત તો આ કહીએ છીએ કે સરકારને ખરેખર ચિંતા હોય તો એપ્લિકેશનો અને ડિજિટલાઇઝેશન પાછળ 24 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી. ખરેખર જો તમને બાળકોની ચિંતા હોય તો પહેલું કામ એ કરો કે આ પોષણ દર વધારો અને જે બાળકોના પોષણ માટે પૈસા આપવાના છે તે એડવાન્સમાં આપો. આંગણવાડી વર્કરને તમે ફરજ પાડો છો કે તારા પગારમાંથી તું આ ખર્ચ કર. તો સૌથી પહેલી વાત તો હું દર્શક મિત્રો સમક્ષ અને આપની મારફત એ રજૂ કરવામાં આવું છું કે બાળકોની ચિંતા સરકારે હવે કરવી પડશે. તે ન કરે તો સીધી અસર એની કુપોષણ ઉપર થાય છે. માગણી બહુ સીધી સાદી માગણી છે. 2018 થી આંગણવાડી વર્કરો અને હેલ્પરોનો કેન્દ્ર સરકારે પગાર આપ્યો નથી. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે અને રાજ્ય સરકારનો પણ છે. સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ ચાલે છે. 2018 થી કોઈ પણ પ્રકારનો પગાર વધારો સરકારે આપ્યો નથી. રાજ્ય સરકારે છેલ્લે 22માં નજીવો પગાર વધારો કરી અને કહ્યું હતું કે હવે પછી અમે કરશું, અત્યારે ચૂંટણી છે એટલે બધા માગે છે એટલે તમે ધીરજ ખમો. પરંતુ આજે બજારમાં મોંઘવારી વધી છે. આખી દેશની જનતા આ મોંઘવારીથી પીડાય છે અને આ જ બહેનો કે જે મુશ્કેલી વાળી બહેનો છે, ઓબીસી માંથી આવતી બહેનો છે, દલિત માંથી આવતી બહેનો છે, વિધવા બહેનો છે, જે આ પાયાનું કામ કરે છે, તેને અમે તો એટલું જ માગીએ છીએ કે સન્માનભેર વેતન આપો. કમસે કમ આ બહેન યોગ્ય રીતે કામ કરી શકે અને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ નિભાવી શકે એટલું વેતન આપો. આ તદ્દન ન્યાયી વાત કોર્ટ સુધી પણ ગઈ. હાઈકોર્ટે પણ એમ તો ઓર્ડર કર્યો, 2 જજોએ ભેગા થઈને ઓર્ડર કર્યો કે આ બહેનોને 10,000 રૂપિયા વર્કરને અને માત્ર 5,500 રૂપિયા હેલ્પરને આપે છે તે કોઈ પણ રીતે વ્યાજબી નથી અને તેમનો પગારની રકમ પણ જાહેર કરી હાઈકોર્ટે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 રૂપિયા આપો. હાઈકોર્ટે પણ આ વાતને કન્સિડર કરી, પરંતુ સરકારને કન્સિડર કરવામાં રસ નથી. આ ગરીબ બહેનોને પગાર વધારો આપવાની તૈયારી નથી, પૈસા ખર્ચ કરવાની તૈયારી નથી. સરકાર તાઇફામાં કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ પાયાના કામ કરનારી આ બહેનોને આપવાની તૈયાર નથી. એટલે પોતાની બહાદુરી બતાવવા માટે હવે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. અરે ભાઈ, બહાદુરી બતાવવાના સ્થળો ગુજરાતમાં જોતા હોય તો હું તમને ગણીને બતાવું કે અહીંયા બહાદુરી બતાવો. પરંતુ આ ગરીબ બહેનોને પગાર વધારાના મુદ્દા ઉપર કરોડ રૂપિયા ખર્ચીને સુપ્રીમ કોર્ટમાં ખર્ચાઓ કરવા છે, પરંતુ આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી. અમે તો એટલી જ માગણી કરતા આવ્યા છીએ છેલ્લા 1 વર્ષથી કે ભાઈ, આંગણવાડી વર્કરોના પ્રશ્નો તમે સાંભળો, સાંભળીને તમને યોગ્ય લાગે તે રીતે ઉકેલ લાવો. પણ સરકાર તો એટલી અસંવેદનશીલ થઈ ગઈ છે, લાગણી વિહીન થઈ ગઈ છે કે એમને બેઠક યોજવાનો ટાઈમ પણ દિલીપભાઈ મળતો નથી. એને શું કહે? તો બહેનો શું કે છે, બહેનોને પણ આપણે સાંભળીએ કે એમની વેદના કેવી છે એ પણ આજે જોઈએ કે ખરેખર શું સમસ્યા છે પણ જોઈએ. મોબાઈલની કામગીરી જે બહુ વધી રહી છે એ બંધ કરે, કારણ કે બહુ વધી પડતું થઈ ગયું છે. અને જે મોબાઈલની કામગીરી છે, નવો મોબાઈલ આપતા નથી, જૂનો મોબાઈલ એનો ચાલતો નથી.
બીજું તો હાઈકોર્ટનો જે ચુકાદો છે 25,000 નો એ હજી અમને પગાર મળ્યો નથી. 2018 થી જે કોઈ પણ વધારો કોઈ પણ અમને આવ્યો નથી અને કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે. અમારી માંગણી એવી છે કે આ બધું બંધ કરો અને અમારો પગાર વધારો. 400 બહેનો અત્યારે અમે જોડાયેલા છીએ અને અમારી માંગણી 3 દિવસની હડતાલ છે સજ્જડ આંગણવાડી બંધની. બધી જ રાજકોટ શું ઓલ ગુજરાતની આંગણવાડી બધી બંધ જ છે અને અમારી માંગણી એ જ છે કે અમારો પગાર વધારો કરો. અત્યારે પગાર અમારો 10,000 જ છે. પગાર અમારો 25,000 ની માંગણી છે. હાઈકોર્ટનો જે ચુકાદો છે એ અમને ચુકાદો મંજૂર છે. એ ચુકાદો અમને એ લોકો સ્વીકાર કરી લે અને પગાર વધારો અમારે આપી દે. ના એમ તો કોઈ અટકાવતા નથી પણ હવે ચુકાદો તો અરુણભાઈ, રાજકોટના બેન હતા કે જે સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને 25,000 પગાર આપો. એટલે બહેનોની માગણી વાજબી છે. તમે 1,000 રૂપિયા પણ જો રોજનો પગાર ન આપતા હો તો એ ખરેખર બહુ ગંભીર બાબત છે અને એના કારણે જ આપણે જોઈએ છીએ કે જે કુપોષણ છે ગુજરાતમાં લગભગ 20%, ઓછામાં ઓછું 20% બાળકો કુપોષિત છે, એટલે કે ઓછા વજનવાળા છે. તો અરુણભાઈની વાત સાચી છે કે ગુજરાતનું ભાવિ ઘડનારા જે મહિલાઓ છે એને બાળકોને ખોરાક આપવા માટે પોતાના પગારમાંથી ખરીદી કરીને આપવું પડે છે. આવી તો સરકારની હાલત છે. તો આ અત્યંત ગંભીર બાબત છે અને સરકારની કેવી હાલત છે એ પણ આપણે જોઈએ કે ખરેખર કયા પ્રકારે કેટલી આંગણવાડીઓની કેવી હાલત છે. પછી આપણે અરુણભાઈ પાસે જઈએ કે 29 જિલ્લામાં આંગણવાડી બહેનોનું જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગુજરાતમાં 2296 આંગણવાડીમાં પાણીની સુવિધા નથી. 2200-2300 આંગણવાડીમાં સૌથી ગંભીર બાબત છે. 53,000 આંગણવાડીમાંથી 6,925 કાચા મકાનોમાં ચાલે છે. 6,000 એટલે લગભગ સમજો ને 12-13% થયા અને 1,564 આંગણવાડી એવી છે કે જ્યાં એને શૌચાલય પણ નથી. બાળકો જાય ક્યાં? બાળકોને જવું ક્યાં? સૌથી એ મોટી વાત છે. કરોડોના ધુમાડા પછી પણ 5,000 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જર્જરિત ગંભીર બાબત છે અને એટલા માટે 500 કરોડની જોગવાઈ જોઈએ. ખરેખર 500 કરોડ રૂપિયા આને ખર્ચ કરવા પડે છે તો પણ અત્યારે સરકાર એના માટે બહુ ધ્યાન આપતી નથી અને 7,097 જેટલી આંગણવાડીઓ જે અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી છે તો એ ભાડાના મકાનમાં કઈ રીતે આ રીતે મહિલાઓએ આ રીતે ખરીદી કરીને બાળકોને ખોરાક આપવો પડે છે. તો આ અત્યંત તમારી વાત સાચી છે અરુણભાઈ કે આ આવી હાલત આજે છે. તો હવે સરકાર તો સાંભળતી નથી અરુણભાઈ. તો શું પરિસ્થિતિ છે અત્યારે? બહેનોમાં કેવો આક્રોશ છે અને શું એકંદરે માગણી શું છે અને એ લોકોની મુશ્કેલીઓ શું છે અત્યારે આંગણવાડી ચલાવવામાં? એની વાત કરશો જરા. ચોક્કસ. તમે ખૂબ જ વિગત મેળવીને આ રજૂ કર્યું તે બદલ ફરીવાર આભાર. પરિસ્થિતિ એટલી વિકટ છે કે બહેનો પણ એટલી બધી કંટાળી છે. તમને નવાઈ લાગશે દિલીપભાઈ, સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મોટા પાયે જાહેરાત કરે છે બધું ડિજિટલાઇઝેશન કરવું છે ને બધું મોનિટરિંગ અમે AI મારફત કરવા માંગીએ છીએ અને સરકાર એની પાછળ 24 કરોડ રૂપિયા વાપરવાની વાત કરે છે. પરંતુ તમને નવાઈ લાગશે કે 2022માં સરકાર સાથે, જેમાં તે સમયના મુખ્ય સચિવ કૈલાસનાથનજી, 6 જેટલા સચિવો અને 4 જેટલા મિનિસ્ટરો હાજર હતા અને ત્યારે આ બહેનોને જે મોબાઈલ આપ્યા હતા તે ચાલતા નહોતા. 2022માં તે સમયે વચન આપ્યું હતું કે ભાઈ અમે તમને નવા મોબાઈલો આપશું. નવા મોબાઈલ આપવા અમે આપીએ તે દરમિયાન સમય જાય એટલા માટે તમે તમારા ઘરના મોબાઈલથી થોડુંક અમને મદદ કરો. સ્વાભાવિક છે, બહેનો પાસે કોઈ આ ગરીબ બહેનો પાસે કોઈ આધુનિક મોબાઈલ ન હોય તો પણ બહેનોએ સ્વીકાર્યું કે ઓલરાઈટ અમે તમને મદદ કરવા માંગીએ છીએ, સહકાર કરવા માંગીએ છીએ અને તે કામગીરી કરી. આજે 2022 ને 2026 થઈ, હજી આજની તારીખે આ આંગણવાડી બહેનોને ફરજિયાત રીતે નોટિસો આપીને ખાનગી પોતાના મોબાઈલથી ફરજ પાડવામાં આવે છે કે તમે ડિજિટલ કામ કરો. એક પછી એક એવા એપ્લિકેશનો અમલમાં લાવી રહ્યા છે કે જે એપ્લિકેશનો સ્વાભાવિક છે સરકારમાં ભ્રષ્ટાચારથી જ બધું કામ થતું હોય એટલે જે એપ્લિકેશન બનાવનારા મળતિયાઓ એમના હોય એ એપ્લિકેશન પણ યોગ્ય નથી બનાવતા. એને કારણે બહેનોને ફરજ પાડવામાં આવે છે કે તમે એપ્લિકેશનો પર બધું કામ કરો. તમે FRS નામનો ફોટા પાડીને બધા મોકલો. તમે બાળકોની હાજરી કેટલી છે તેનું એક મોટું એપ્લિકેશન AVT આપ્યું છે જે કામ જ નથી કરતું. બાળકો 26 હાજર હોય અને AVT ના એપ્લિકેશનમાં માત્ર 10 જ દેખાય. આવી અને એ આધારે પાછા તમે એમ કહો છો કે તમે
એ નાસ્તો ને એ બધું જે એવીટીમાં જે માથા ગણતરી આવશે તે કરવામાં આવશે. બેનો કંટાળી ગઈ છે, આખો દિવસ મોબાઈલ માંથી મોઢું બહાર કાઢે તો એ બાળકોને શિક્ષણ આપી શકે ને? સરકારમાં બેઠેલા અધિકારીઓ સહેજ પણ વિચાર કરતા નથી કે આંગણવાડી બનાવવાનો મૂળભૂત હેતુ એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકો નાનપણથી તે હસતા ખેલતા રહે એટલે વાર્તાઓ કરવી, મેદાનમાં રમાડવું અને સાથોસાથ પૂરક પોષણ બનાવીને આપવું. સુપ્રીમ કોર્ટે પણ એ ડાયરેક્શન આપ્યું હતું કે ગરમ ભોજન આપો, એટલે આંગણવાડી કેન્દ્રોમાં જ ભોજન આપવામાં આવે છે ને આ આંગણવાડી વર્કર અને હેલ્પરો કરે છે. અને એ બાબતે રજૂઆત કરીને થાકી ગયા છતાં તારીખ પે તારીખ આ તારીખે મોબાઈલ આપશું, આ તારીખે મોબાઈલ આપશું અને કામગીરીનો બોજ વધારતા જાય છે. માગણી છે એટલી જ છે કે ભાઈ મોબાઈલ આપો, એની તારીખ આપો, કઈ તારીખે આપશો અને આ કામનો બોજ ઓછો કરો અને અમે બાળકોને ધ્યાન આપી શકીએ તેવું કામ કરો. આ માગણી તદ્દન વ્યાજબી હોવા છતાં કઈ સરકારી ઓફિસમાં નોકરિયાત ઘરેથી કોમ્પ્યુટર લઈને જાય છે? કઈ સરકારી ઓફિસમાં અધિકારીઓ પોતાનું વાહન લઈને ઓફિસમાં જાય છે? સરકારી વાહનોનો ઉપયોગ થાય છે અને આંગણવાડી વર્કરને એમ કહેવામાં આવે કે તારે ફરજિયાત રીતે તારા પોતાના મોબાઈલથી કામ કરવાનું છે. એક તો ગામડાઓમાં નેટવર્કના પણ ઠેકાણા નથી અને છતાં દેશની જનતાને સપનાઓ દેખાડે છે કે અમે બધું ડિજિટલાઇઝ કરશું, એઆઈ થી મોનિટરિંગ કરો. ભાઈ મોનિટરિંગ કરવામાં અમને કોઈ ના નથી. તમારી પાસે કાંઈ ન કરો તો પણ 2200 તો સુપરવાઇઝરોની ફોજ છે. મોનિટરિંગ કરવું હોય તો મોકલો ને તમામને. અને આંગણવાડી વર્કરો જે સચ્ચાઈથી કામ કરે છે, સુપ્રીમ કોર્ટે પણ જેના વખાણ કર્યા છે કે પાયાનું કામ કરે છે આ બહેનો, હાઈકોર્ટે પણ વખાણ કર્યા છે કે પાયાનું કામ કરે છે. અને મોદી સાહેબ તો અહીંયા હતા ત્યારે આ બહેનોને યશોદા મૈયાના નામથી બોલાવતા હતા. મને સમજણ નથી પડતી સરકારમાં આ યશોદા મૈયા સામે ક્યારે સરકાર જોશે, ક્યારે એમને દેખાશે કે આ તમારી યશોદા મૈયા બહુ દુઃખી છે અને મુસીબતમાં જીવે છે. અમે બીજી માગણી સિમ્પલ કરી છે કે આખા દેશમાં નિવૃત્તિ વય મર્યાદા 60 છે, ગુજરાતમાં 58 છે. ભાઈ તમે 60 કરી નાખો ને ભાઈ. જિલ્લા પંચાયતમાં ચોથા વર્ગના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 જ છે. એવી જ રીતના માગણી કરી છે કે ઉનાળો મે મહિનામાં કાળ ઝાળ હીટ વેવ આવે છે. હવે આ હીટ વેવમાં ચારે બાજુ બધી નિશાળોમાં વેકેશન હોય, કુટુંબ સહિત બાકીના લોકો બહાર જતા હોય, તેથી આંગણવાડી માં બાળકોની સંખ્યા પણ ઓછી જ આવે, સ્વાભાવિક છે. તો અમે એમ કહ્યું કે વેકેશન જે આપો છો એ આંગણવાડી વર્કર હેલ્પરને આપો, સંયુક્ત વેકેશન આપી દો અને બાળકોને ઘરે પડીકા પહોંચાડીને બીજા રાજ્યોમાં થાય છે, બીજા રાજ્યોમાં કરાય છે. ગુજરાત સરકાર તે વિશે વિચારે. આ વાત હાવ સ્વાભાવિક આપી છે. પ્રોવિડન્ટ ફંડ કમિશનરે રાષ્ટ્રીય કક્ષાએ એક હુકમ પણ કરેલો છે કે જે લોકોને ફિક્સ રકમો આપીને કામ ઉપર રાખવામાં આવ્યા હોય તેને પ્રોવિડન્ટ ફંડ એક્ટ લાગુ પાડવો જોઈએ. પરંતુ આંગણવાડી વર્કર અને હેલ્પરને પ્રોવિડન્ટ ફંડ એક્ટ લાગુ પાડવામાં આવતો નથી. અને આમ છતાં તમને દિલીપભાઈ નવાઈ લાગશે, આ બહેનો 1 વર્ષથી રેલી કાઢે, રજૂઆતો કરે. 10મી માર્ચ 2025 ના રોજ ખુદ મુખ્યમંત્રી પાસે અમે ગયા હતા, રજૂઆત કરી હતી ને એમણે ખાતરી આપી હતી કે હું એક મિનિસ્ટરને આ કામ સોંપીશ અને તમારી વાત સાંભળશે. આજની તારીખે એક પણ બેઠક પણ યોજવામાં આવી નથી. તો તમે કોનું ભલું કરવા નીકળ્યા છો? વાતો તો આપણે ખૂબ, આ બધી જ બહેનો જ છે, મહિલા સશક્તિકરણની બહુ વાતો કરીએ છીએ, મહિલા દિવસ ઉજવણીની વાતો કરીએ છીએ, પણ માફ કરજો દિલીપભાઈ, આ આંગણવાડી બહેનો જ સરકારને દેખાય છે. સરકારની કોઈ પણ યોજના અમલમાં મૂકવી હોય તો ટોળું ભેગું કરવા માટે આંગણવાડી વર્કરને યુનિફોર્મ વગર બોલાવવામાં આવે. કોઈ નેતાઓ આવે જિલ્લામાં અને તાલુકાઓમાં, ફંક્શન કરવાનું હોય તો આ આંગણવાડી વર્કરને હેલ્પરને બાળકોની ચિંતા કર્યા વિના બોલાવી લેવામાં આવે. માનનીય વડાપ્રધાન શ્રી આવે, હમણાં જ સાણંદમાં પ્રોગ્રામ કર્યો તો 4 જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોને એમ સૂચના આપવામાં આવી હતી કે આપે આંગણવાડીનો જે યુનિફોર્મ પહેર્યો છે પહેરીને નહીં આવવાનું, સાદા ડ્રેસમાં આવો. તો ટોળા ભેગા કરવા હોય તો આ આંગણવાડી વર્કર. અને છેલ્લે બાકી રહ્યું હતું તો ચૂંટણી પંચે આ આંગણવાડી વર્કરને સરકારી નોકરિયાત ગણવા તૈયાર નથી, પરંતુ ચૂંટણી પંચે જે પોસ્ટ
ત્રીજા વર્ગના કર્મચારીને સોંપી શકાય તે બૂથ લેવલ ઓફિસર BLO, એનું નામ જ છે બૂથ લેવલ ઓફિસર. એ બૂથ લેવલ ઓફિસરનું કામ પણ આંગણવાડી વર્કરને સોંપવામાં આવ્યું. તો તમારે કામ જોતું હોય તેથી બૂથ લેવલ ઓફિસર, અને પગાર આપવાનો વધારો આપવાનો આવે તેથી કે માનદ સેવક. આ દશા કેટલા દિવસ સુધી હલાવવી છે? દેશ આગળ વધ્યો તો મહિલાઓ પણ અવાજ ઉઠાવે છે, મહિલાઓ પણ બોલી રહી છે, એમને પણ સાંભળીએ આપણે કે શું કે છે. ટેટ 1 પાસ ઉમેદવાર છું. આજે અમે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ અમારી માંગણીઓ લઈને. જે આવેદનપત્ર અમારે આજે આપવાનું છે એ મુદ્દા ઉપર તમે થોડું ધ્યાન દોરો અને અમારી જે માંગણીઓ છે એ લાગણીઓ સાથે પૂરી કરો અને ઝડપથી તમે ભરતી આપો. અને મારું કહેવું એ છે કે જે અત્યારે ટેટ 1 પાસ ઉમેદવાર છે બધા જે વય મર્યાદાના હિસાબે જે લોકોને પ્રોબ્લેમ આવ્યો છે કે જે લોકોની ભરતી 1781 એ પ્રમાણે તમે અને કેલેન્ડર પ્રમાણે જે છે 2024, 25 અને 26ની એ પ્રમાણે તમે ભરતી કરો, સત્વરે કરો, જેથી આ વય મર્યાદાવાળા ભાઈઓને બહેનોને ચાન્સ મળે અને અમે જે મહેનત કરીને આજે પાસ થયા છીએ તો અમને બી થોડો ચાન્સ મળે, વધુ જગ્યા આવે તો અમારી આટલી માંગણી છે કે આજે સરકાર ગુજરાતમાં આટલું જે પ્રગતિના પંથે જે કાર્ય કરી રહી છે તો અમારી માંગણીને સ્વીકારે અને અમારી લાગણીઓને ધ્યાનમાં રાખીને આવેદન પત્રોનો સ્વીકાર કરે તો અમે સત્વરે ઝડપથી અમે જે બેરોજગાર એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. બેરોજગાર તો આ મહિલાઓ સાંભળીએ ચેતર વસાવા ધારાસભ્ય શું કહી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીની કેવી હાલત છે એ શું કહી રહ્યા છે, એકદમ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે. અને એના ઉપરથી અનુમાન મૂકી શકીએ કે ગુજરાતમાં બાળકોની કેવી પરિસ્થિતિ છે, આપણું ભવિષ્યનું ગુજરાત કેવું ચિંતા ઉપજાવે એવું હશે, એ આ એક જ વાત ઉપરથી આપણે ખ્યાલ આવે છે. સાંભળીએ. જે વિધાનસભા ગૃહમાં 31/1/2025ની સ્થિતિએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડીના કેન્દ્રો નથી. છોટાઉદેપુર જિલ્લાના 339 ગામોમાં 379 આંગણવાડી કેન્દ્રોના મકાન નથી. ત્યારે આરોગ્ય વિભાગ હોય, બાળ કલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય, દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી, જે દુઃખની બાબત છે. સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ બાબત લઈને એમણે જે સ્વીકાર્યું, એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે. આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે. આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે દિલીપભાઈ, અવાજ નથી આવતો. આપનો અવાજ નથી આવતો. 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. મુખ્યમંત્રીને પણ આપણે સાંભળી લઈએ કે એ શું કહે છે. હા, આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે. આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નનઘરોના બાંધકામનું આપણું આયોજન છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં
એટલે મુખ્યપ્રધાન પોતે કબૂલી રહ્યા છે કે 10,000 જેટલી આંગણવાડીઓના મકાનો બનાવવા પડે એવી છે, એવી સ્પષ્ટપણે આપણા મુખ્યપ્રધાન પોતે કબૂલી રહ્યા રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે. આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે. 4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે. આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ બહેનોની ખૂબ સંખ્યા અભિનંદન નથી. પાઠવું છું. એટલા માટે તે નિયુક્તિ કરવી પડી એવું સ્પષ્ટ એમનું કેવું થાય છે. બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી. એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે. તો યશોદા માતા અને નંદઘરને પૂરતી સવલતો પણ પૂરી પાડવામાં આવતી હતી. નામ બદલી નાખી છે પણ પૂરી સવલતો નથી પૂરી પાડવામાં આવતી. એ ભૂપેન્દ્ર પટેલના આ ભાષણમાંથી સ્પષ્ટપણે ખ્યાલ થાય છે. નામ સારા આપે છે પણ કામ સારા નથી થતા. રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે. ભાવિ નાગરિકોના પોષણ માટે પણ આંગણવાડી બહેનોનું અત્યંત મહત્વનું છે કે ભવિષ્યના નાગરિકો તૈયાર કરવા માટેની મોટી મોટી વાતો કરે. અરુણભાઈ સાચું કહ્યું કે આ સરકાર માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવામાં, મોટા સપના બતાવવામાં જ કામ કરે છે, પણ વાસ્તવિક રીતે જે કામ કરવાનું છે એ તો કામ કરતી જ નથી. તો હવે આ અરુણભાઈ તમારી પાસેથી એ સમજવું છે કે હવે આ હડતાલ તો કરી તો હવે શું પણ એના ઉકેલમાં શું થશે? સરકાર માનશે, નહીં માને, શું થશે? એ થોડું થોડી એના ઉપર થોડી વાત કરશો? હા, એક વાત બહુ સ્પષ્ટ છે. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાલ મેં તમને કહ્યું એ પ્રમાણે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ દાખલ કરવા ગઈ છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે આ દેશમાં બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિને જીવવાનો અધિકાર છે. આર્ટિકલ 41-42 સ્પષ્ટ છે અને તે મુજબ કોઈને પણ લઘુત્તમ વેતનથી ઓછું આપવાનું કરી શકાય નહીં, તે સ્પષ્ટ છે. અને આજે અમારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર પોતાનો બળ પ્રયોગ નબળા માણસો ઉપર કરે છે. આજે બહેનોએ તો હડતાલ પણ શબ્દ નહોતો આપ્યો. બહેનોએ તો એમ કીધું હતું કે અમે અમારો પગાર કપાવીને રજા રિપોર્ટ ભરીને અમારો વિરોધ પ્રદર્શિત કરશું. અને તેમ છતાં આજે મને અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ કેટલાક અધિકારીઓએ તો બહેનો ઉપર પૂરેપૂરું ધાક ધમકીનું વાતાવરણ ઊભું કર્યું છે. છૂટા કરવાની નોટિસો પણ આપે છે. અમે તો ખુશી છીએ કે અમને સરકારી નોકરિયાત ગણીને છૂટા કરવાની નોટિસ આપી. માનદ સેવક છીએ, તમે અમને માનદ સેવક કરો છો. પરંતુ સાથોસાથ તે અધિકારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે તમારે સહકાર જોતો હોય તેથી આંગણવાડી બેન, બાળકોને લઈ જવા હોય તે દિવસે આંગણવાડી બેન, નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવી હોય તેથી ગામડામાં બસ મૂકી અને એમાંથી માણસો ભેગા કરવાનું કામ માટે આંગણવાડી બેન, અને જ્યારે પોતાના હક અધિકાર માટે લડવા નીકળે તે દિવસે તમે દુશ્મન બનીને નીકળો છો. તો યાદ રહે, આ પ્રોજેક્ટ એક હાથે તાળી પાડીને ચાલવાનો નથી. અને એક પણ બેન ઉપર જો કોઈ પણ પગલા ભરવામાં આવશે તો અમે કહેવા માંગીએ છીએ કે તેનાથી ઉશ્કેરાટ વધશે. હવે આ જ્વાળામુખીની સ્થિતિમાં બેઠા છીએ. મહેરબાની કરીને જ્વાળામુખીનું અડપલું ન કરો. એ ફાટશે તો આવનારા દિવસોમાં અધિકારીઓ તો ચાલ્યા જશે, પરંતુ સરકારને મોટું નુકસાન થશે અને સરકારે એ નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અને એટલે અમે ઈચ્છીએ છીએ કે માત્ર એટલી ઈચ્છા વ્યક્ત કરી છે. સાહેબ દિલીપભાઈ, હું તમને કહેતા મને બહુ દુઃખ થાય છે કે આખી સરકાર કેવી ઇનસેન્સિટિવ થઈ ગઈ છે. અમે અંગત પત્રો લખ્યા, મુખ્યમંત્રીને લખ્યા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને લખ્યા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લખ્યા, નાણામંત્રી કનુભાઈને લખ્યા, મહિલા બાળ વિકાસ મંત્રીને પત્રો લખ્યા અને પ્લસ વિપક્ષના નેતાઓ અને ભાજપ શ્રીના દંડક શ્રીને પણ પત્ર લખીને અમે જાણ કરી
કે મહેરબાની કરીને આ બહેનોના પ્રશ્નો બેઠક યોજીને સાંભળો તો સારું. હવે બધાને કહી ચૂક્યા છીએ, પછી અમારી પાસે શસ્ત્ર શું લોકશાહીમાં, અને એટલા માટે અમે 3 દિવસ માટે કીધું છે. બહેનો તો અચોક્કસ મુદત માટે આંદોલન કરવા તૈયાર હતી, પણ અમે પણ બાળકોની ચિંતા કરી છે કે આ બાળકો તો અમારા છે, અમે એને વર્ષોથી સાચવીએ છીએ અને સરકાર સમજતી નથી. એટલા માટે અમે માત્ર પ્રતિક રૂપે 3 દિવસનો આ કામથી અળગા રહેવાનો રજા રિપોર્ટ ભરીને અમે સરકારને એક CDPO પ્રોગ્રામ ઓફિસરને લેટર આપીને જાણ કરી, અને છતાં ધાક ધમકી કરવાની જ હોય તો છેવટે સરકાર જ અમને આંદોલન તરફ ધકેલી રહી છે એવું અમને લાગે છે. પણ હું એક પ્રજા જીવનમાં અને લોકશાહીમાં એક વિશ્વાસ ધરાવનારા અમે છીએ કે કોઈ પણ સરકાર હોય, પરંતુ જ્યારે જન સમુદાય પોતાના હક અધિકાર માટે મેદાનમાં નીકળે છે ત્યારે કોઈ પણ સરકારે કંઈ ને કંઈ તો તેમને માટે કરવું જ પડે છે, અને ન કરે તો જે તે સરકારે ભોગવવાની પણ તૈયારી રાખવી જોઈએ એમ હું દ્રઢતાથી માનું છું. અને ભારતનો ઇતિહાસ છે, ઘણી બધી સરકારોએ જ્યારે કર્મચારીઓ કામદાર વિરોધી પગલા ભર્યા ત્યારે એને ભોગવવું પડ્યું છે. અમે આશા રાખીએ કે ગુજરાત પોતાને નંબર 1 ગણે છે. દિલીપભાઈ, તમને નવાઈ લાગશે, સરકાર પોતે પોતાની જાતને નંબર 1 ગણે છે આખા દેશમાં, પરંતુ આંગણવાડી વર્કરોને પગાર ચૂકવવામાં 14મા નંબરે છે. આપણી કરતા 14મા નંબરે. અરુણભાઈ, એ વધારે અરુણભાઈ, આ બહુ ગંભીર બાબત તમે વાત કરી, અને હવે આપણે સમયની મર્યાદા છે અરુણભાઈ, એટલે આપણે અહીંયા ટૂંકાવવું પડશે. તમે ઘણી બધી વિગતો આપી, વેદના વ્યક્ત કરી, 1 લાખ જેટલા આંગણવાડી બહેનોની વાત તમે જે કરી, 36,000 આંગણવાડીઓ છે એમાંના, તો અરુણભાઈ જે છે CITU જે સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન છે એના મહામંત્રી છે, અને વર્ષોથી આ રીતે જે લોકો છે, કર્મચારીઓ છે, એની લડત લડતા આવ્યા છે, અને એમણે 26 જિલ્લાના 105 જેટલા આંગણવાડીઓની બનેલી રાજ્ય કારોબારીની રચના કરી છે. કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો છે, છતાં પણ સરકાર વાત નથી કરતી, અને એટલા માટે 18, 19, 20 માર્ચના રોજ આ પગાર ઉપર કપાત પગારે બધા કર્મચારીઓ અત્યારે ગયા છે. અને બીજી તો કેટલીક માંગણીઓ છે પણ જે અરુણભાઈ વાત કરી એમાં મોટાભાગની માંગણીઓ આવી જાય છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અરુણભાઈ. નમસ્કાર, આપનો ખૂબ આભાર અને અભિનંદન. તમે આવી જ રીતના સરકારના અન્યાયો અને શોષણ સામે પડકારતા રહેશો અને તમને ખૂબ બળ મળે એવી અમારી દિલોજાનથી બહુ શુભેચ્છા છે દિલથી. કારણ કે અત્યારના સમાજમાં નબળી વ્યક્તિઓનો અવાજ ઉઠાવનારા ધીરે ધીરે ઓછા થતા જાય છે, સરકાર સાથે ગૂંચવાતા જાય છે, વ્યક્તિગત સ્વાર્થો ખાતર કે સરકારની ધમકીઓ નીચે દબાતા જાય છે. ત્યારે તમે આ મિજાજ બરાબર જાળવી રાખ્યો છે, એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન. અને સરકાર પાસે આશા રાખીએ કે કમસે કમ આ અત્યંત છેવાડેની બહેનો માટે કંઈક ને કંઈક પરિણામદાયક પગલું ભરે. અને બજેટ બેઠક ચાલુ છે, જો એમને મનમાં વિચાર આવે તો પરિણામલક્ષી કોઈ જાહેરાત કરે તેવી આશા. ખૂબ આભાર. આભાર અરુણભાઈ. આભાર આપનો. તો અરુણભાઈ હતા કે એમણે બધી જ આમ તો વાત કરી દીધી છે શું પરિસ્થિતિ છે, અને આપણે પણ ગુજરાતના લોકો પણ ઈચ્છે છે કે જ્યારે મહિલાઓને નાના નાના બાળકો સંભાળવાના છે ત્યારે એની પોતાની વેદના છે, 12 માંગણીઓ છે, ને માંગણીઓ બહુ કઈ મોટી નથી. અને એક જે માંગણી છે તો હાઈકોર્ટે પોતે પણ ચુકાદાઓ આપેલા છે અને સુપ્રીમ કોર્ટમાં અત્યારે કેસ લડી રહ્યા છે સરકાર પોતે. 25,000 પગાર તો અત્યારે સામાન્ય છે, અને એટલો પગાર તો એનાથી પણ ડબલ પગાર ખરેખર આપવો જોઈએ, કારણ કે આપણું ગુજરાતનું ભવિષ્યનું ઘડતર આ બહેનો કરી રહી છે. તો એને માત્ર 25,000 પગાર નહીં, એનાથી ડબલ પણ પગાર તમે આપીને આપણા ગુજરાતને તમે બચાવી લો. પણ લોકો તમારી માટે આશા કરીને બેઠા છે, ગુજરાતના લોકો પણ આશા રાખી રહ્યા છે કે તમે આનો ઉકેલ લાવી શકશો. નમસ્તે.